અને સમાચારો પર નજર કરીએ ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યા છે। નોંધનીય છે કે તાજેતરમાં મસ્જિદનું એક મુખ્ય દ્વાર 700 વર્ષના લાંબા સમયગાળા બાદ 2 તાળા લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે, જે અંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને મસ્જિદના ઇતિહાસ સંબંધિત પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી। સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ જણાવ્યું કે જામા મસ્જિદ વર્ષોથી મસ્જિદ તરીકે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે। સાથે જ સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે। ગાંધીનગરથી સમાચાર। રાજ્યસભાના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે। ભાજપના ઉમેદવાર માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુ શુક્લા અને જીતેન્દ્ર કંજારિયા બિનહરીફ થયા છે। આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા ન હતા, જેના કારણે સ્વાભાવિક રીતે જ 4 ઉમેદવારો જે છે તે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। આજે 11મી જૂનના દિવસે 3:15 વાગે અમે 4 લોકો બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। પ્રમાણપત્ર પણ અમે ચૂંટણી અધિકારી પાસેથી કલેક્ટ કરી લીધું છે। આ તકે વિશેષ કંઈ કહેવા કરતાં મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે અને એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ। મહેસાણામાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગી છે। એક સાથે 6 પેઢીના શેડમાં આગ લાગી છે। પેઢીના શેડમાં પડેલા 2 ટ્રક પણ આગની લપેટમાં આવી ગયા। પેઢીમાં પડેલ ખાલી કેરેટ અને ફ્રૂટમાં મોટું નુકસાન થયું છે। અગમ્ય કારણોસર લાગેલા આગમાં વેપારીનું મોટું નુકસાન થયું છે। વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસ શરૂ થયા। મહેસાણા મનપાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મહેસાણાથી આ દ્રશ્યો ફ્રૂટ માર્કેટમાં જે આગ છે તે ભીષણ બની ગઈ છે। એક બાદ એક 6 જેટલા શેડમાં આગ લાગી હોવાની જાણકારી છે। 6 પેઢીના શેડમાં આગ લાગતા આગ વધુ વિકરાળ થઈ ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, શું હાલમાં વધુ જાણકારી મળી રહી છે આગની ઘટનાને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા શહેરમાં આવેલા ફૂડ માર્કેટમાં આગ લાગવાની ઘટના આજે ગઈ છે। એક સાથે 6 પેઢીના જે શેડ હોય છે તેમાં આગ લાગી છે। પેઢીમાં પડેલા 2 ટ્રક પણ આ આગની જે શેડ હોય છે તેમાં આવી ગયા છે। પેઢીમાં પડતા ખાલી જે કેરેટ હોય છે તેમાં પણ મોટું નુકસાન થયું છે। હજી સુધી કઈ રીતે આ આગ લાગી છે ચોક્કસ જાણી શકાય નથી, પરંતુ ચોક્કસથી આ આગ પર હાલમાં કાબુ મેળવાઈ ચૂક્યું છે। મહેસાણા મનપાના 4 ફાયર ઘટના સ્થળે પહોંચી અને હાલ પર જે આગ પર હોય છે તેના કાબુ હોય છે તે મેળવી ચૂક્યા છે, પરંતુ જે આગ લાગી છે તેના જે વેપાર હોય છે તેને લાખો નુકસાન જે થવા પામ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આગ જે છે તેના કારણે મોટું નુકસાન થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ફાયર વિભાગ તરફથી અન્ય પણ માહિતી મેળવવાનો પ્રયાસ થશે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલનો વાયરલ વિડીયો મામલો વધુ ગરમાઈ ચૂક્યો છે। એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવા બાબતે શાળાની 2 શિક્ષિકાઓ દ્વારા પૂર્વ શિક્ષિકાને ધમકાવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ શિક્ષિકાને બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી। વાયરલ થયેલા વિડીયો અંગે શાળા પ્રશાસનનું બેજવાબદારીભર્યું વર્તન જોવા મળ્યું। માત્ર પૂર્વ શિક્ષિકા સાથે નહીં, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના આચાર્ય મીડિયા પહેલા તો પ્રવેશ આપ્યો ન હતો, પરંતુ ડીઈઓના આવ્યા બાદ મીડિયાને
પ્રવેશ આપ્યો. આ મામલાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેરના ડીઈઓ શાળાએ પહોંચ્યા. જો કે શરૂઆતમાં તેમને પણ શાળામાં સિક્યુરિટી દ્વારા પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. બાદમાં ડીઈઓએ શાળામાં પ્રવેશ્યા અને તેમણે શાળા પ્રશાસનનો ઉધડો લીધો. ડીઈઓએ શાળાના સંચાલકોને નોટિસ આપી ઘટના અંગે ખુલાસો માંગ્યો. તો આ તરફ સ્કૂલ મેનેજમેન્ટે સમગ્ર મામલે પોતાની સફાઈ આપી. માનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય. જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારે સામેના વ્યક્તિ દ્વારા તમારી સાથે કદાચ એ પ્રકારનું વર્તન કરે તો પણ તમારે ઠંડી રીતે, જેને કહેવાય કે ઠંડા કલેજથી એને સારી રીતે જવાબ આપવો જોઈએ. એમની દીકરી જેમ તેમ સ્ટાફ સાથે બોલી, એમને એમના મુજબનું સર્ટિફિકેટ જોઈતું હતું એટલે આ સ્ટાફ સાથે એમની માથાકૂટ થઈ અને સ્ટાફે અને પછી અમને પોલીસની ધમકી આપી, તમારા ટાંટિયા તોડી નાખીશું એવી બી ધમકી આપી. આવી બધી ધમકીઓ આપ્યા પછી અમે કેમ્પસની બહાર જવાનું અમારા સ્ટાફે એમને કહ્યું કે જાઓ પોલીસ લઈને આવો, પછી અમે કાર્યવાહી કરીશું. છતાં અમે સર્ટિફિકેટ તો એ દિવસે આપી જ દીધું છે. ગીર સોમનાથના તલાલા ગીરમાં આવેલી પ્લાઝામાં ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત. 3જા માળની બારીમાંથી પટકાતા 14 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો. મૃતક વિદ્યાર્થી વેરાવળના નાવદરા ગામનો હતો. ક્રિશ હસમુખભાઈ પાતાળ નામના વિદ્યાર્થીએ 2 દિવસ પહેલા ધોરણ 8માં અભ્યાસ માટે આવ્યા હતા. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાની સુલેમાની પથ્થરના નામે ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ છે. પથ્થર પાસે રાખવાથી કોઈ હથિયારથી ઈજા ન થાય તેવો દાવો ટોળકીએ કર્યો હતો. ₹20 કરોડમાં પથ્થર વેચવાનો સોદો કરવાના બહાને લોકોને ફસાવવાનો પ્રયાસ. ડેમો બતાવી પથ્થરને ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કર્યો હતો. સોદો ન થતા ફરિયાદી પાસેથી ₹50,000ની માંગણી કરી ધમકી આપી. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કપુરાઈ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કાળા પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરાય. કપુરાઈ પોલીસની કાર્યવાહીમાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો. રાજકોટ જિલ્લાના જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક પીડીબી સ્કૂલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવેના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવેલા અજાણ્યા વાહને બાઇક સવાર 2 જીઆરડી જવાનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પીપળવા ગામના જીઆરડી જવાન જગજીવનભાઈ પટોડિયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે તેમની સાથે રહેલા અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરતના કોસંબા તરસાડીની બેંકમાં મહિલાના પર્સમાંથી ચોરી થઈ છે. મહિલા બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગઈ હતી. બેગ ટેબલ પર મૂકી કાઉન્ટર પર ભરી હતી. દરમિયાન બેગ પાસે બેઠેલા વૃદ્ધ ગઠિયાએ કરામત કરી મહિલાના બેગમાંથી 10,000 સેરવી લીધા. સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહિલા કોસંબા પોલીસ મથકમાં અરજી આપી ચૂકી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, વૃદ્ધ વ્યક્તિ જે ત્યાં આગળ બેઠા હતા તેને ખ્યાલ હતો કે મહિલાના પર્સમાં નકદ છે, તો તે નકદ લઈ અને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જ્યારે મહિલાને જાણ થઈ કે તેમના પર્સમાંથી પૈસા ઘટી ગયા છે તો તેઓએ આવી અને બેંકના પણ સીસીટીવી ચેક કર્યા, જેમાં બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ તેમાંથી પૈસા લેતા નજરે પડ્યા.